ગમશે, કેવું સાંભળવું ગમશે, એ બહુ ટેકનિકલ ના થવું જોઈએ અને એન્ટરટેનમેન્ટ વાળું પરંતુ એજ્યુકેશનલ પણ હોવું જરૂરી છે. એક પ્રસંગમાં હું ગયો અને આવી રીતે એક મસ્ત મજાનો છોકરો મને મળ્યો અને મને કહે કે અંકલ અંકલ આ જે લગાવ્યું છે એ શું છે? એટલે મેં કીધું કે બકા આને બોટ આવી કહેવાય. તો કે અંકલ મારે અડવી છે બોટ આવીને. પછી મને ખબર પડી કે આ અનંત અંબાણીનો છોકરો છે. લે હજુ નથી આવ્યો, મને ખબર, લે ધીરજ રાખો, બરાબર છે, પણ મને મારા બાયોલોજી ઉપર વિશ્વાસ છે, આવશે. આગળ વધીએ તો એમ સમજો કે છઠ્ઠા ધોરણમાં ભણતો છોકરો હોય અને એ આપણને આવું પૂછે કે અંકલ અંકલ તમે શું કરો છો? અને હવે એને તમારે સમજાવવાનું છે કે તમે શું કરી રહ્યા છો. આ જે છોકરો છે એનું બેકગ્રાઉન્ડ તમને નથી ખબર, એ સાયન્સ કોમર્સ આર્ટ્સ સ્ટુડન્ટ નથી, બરાબર? તો ફીચર પ્રેઝન્ટેશન એવું બનાવવાનું છે. હવે આપણે એને કહીએ કે ભાઈ તારા પપ્પાને કહે છે મને મળે, તો તમને ખબર છે એના પપ્પા તમને મળી શકવાના નથી, બરાબર છે? તો એ વ્યક્તિને તમે કેવી રીતે સમજાવશો અને શું સમજાવશો એ જોવાનું છે. તો છઠ્ઠા ધોરણમાં છોકરો જે ભણતો હોય એને ખબર પડે એવું ફીચર પ્રેઝન્ટેશન આપણે બનાવવાનું છે કે કોઈ બી બેકગ્રાઉન્ડ વાળાને બધી જ ખબર પડે ને આ છોકરો સામાન્ય છોકરો નથી. આ છોકરો માત્ર તમારી એક આખી કરિયરને ચેન્જ કરી શકે એવો છોકરો છે, એવું તમારે સમજવાનું છે. ને એવા જ આપણા બધા જ લોકો છે. એક રેફરન્સ તમારી જિંદગી બદલી શકે છે. તો હાઉ ધ વર્લ્ડ ઇઝ બેનિફિટેડ બાય યોર પ્રેઝન્સ, એ સૌથી પહેલા સમજાવવાનું છે કે તમારા હોવાથી આ દુનિયામાં શું ફરક પડે છે, તમારો આ સમાજમાં શું રોલ છે, બરાબર? તો મે બી તમે હિયરકીમાં ક્યાંક હોવ, તમે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ પર્ટિક્યુલર સર્વિસ જે આપી રહ્યા છો, તો વોટ કાઇન્ડ ઓફ અ સર્વિસીસ ઓર પ્રોડક્ટ્સ યુ આર ઓફરિંગ ટુ ધ સોસાયટી, અને આ જે સોસાયટીની તમે સર્વિસ ને પ્રોડક્ટ આપો છો એનાથી કેવી રીતે તમે સોસાયટીમાં પોતાનો રોલ ભજવી રહ્યા છો. પ્રેઝન્ટ યોર યુએસપી, જે યુનિક સેલ્સ પ્રપોઝિશન કહ્યું છે અગત્યનું છે. મેક શ્યોર યુ એક્સપ્લેન ઇન સિમ્પલેસ્ટ વે એન્ડ ટ્રાય ટુ ક્રિએટ ધ ક્યુરિયોસિટી ઓલ્સો. ક્યુરિયોસિટી ડેવલપ કરવા માટે તમારે ક્રિએટિવિટી ઊભી કરવી પડશે. યુ કેન ટેક અ હેલ્પ ઓફ ધ મેમ્બર્સ, જે લોકોની 30 સેકન્ડ સુપર હોય, કોઈનું ફીચર પ્રેઝન્ટેશન સુપર હોય, કોઈ ફીચર પ્રેઝન્ટેશન કોઓર્ડિનેટરની તમે હેલ્પ લઈ શકો છો. અને વૃંદાવન આખું ખોપડીઓથી ભરેલું છે. દાખલા તરીકે મને એવું લાગે કે મારે કોઈ પ્યોર ગુજરાતી સમજવું છે કોઈક વસ્તુનું, તો હું ઋષિભાઈની હેલ્પ લઈશ. મારે જો મસ્ત મજાનો પ્રાસ બેસવાડો છે આબુ અને ધાબુ, તો પૂર્વિનભાઈની હેલ્પ લઈશ. અને જો મને થયું કે મારે 2 શાયરીના શબ્દો અંદર નાખવા છે, કવિતા ઉમેરવી છે, તો ડૉક્ટર કાર્તિક સાની હું હેલ્પ લઈશ. તો આવી ખોપડીઓથી ભરેલું છે આખું વૃંદાવન, એ બધાની પણ આપ હેલ્પ લઈ શકો છો. જય શ્રી કૃષ્ણ.